ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો આપ સૌ? હું આશા રાખું છું કે તમે બધા સ્વસ્થ હશો. આજે આપણે ધોરણ 3 માં આસપાસનું બીજું ચેપ્ટર છે વનપરી, તે આપણે શીખીશું. અને પહેલાનું ચેપ્ટર કેવું હતું તો કે પૂનમે શું જોયું, આપણે તે શીખીએ. મેં ઘણું બધું જોયું, પ્રાણીઓના રંગ, કદ, આકાર, સ્વભાવ, રહેઠાણ, આપણે ઘણા વિદ્યુતા વિશે સમજ્યા અને આપણે જોયું. તો આજે આપણે જોશું વનપરી. ચલો આજે આપણે તેના વિશે શરૂઆત કરીએ. તો આપણે સૌથી પહેલા પાઠ્યપુસ્તકના પેજ નંબર 11 આપણે જોશું. વનપરીમાં પહેલો પેરેગ્રાફમાં આપણને કહેલું છે કે અમે રવિવારે બગીચામાં ગયા હતા. આપણને બધાને પણ બગીચામાં જવું ખૂબ જ ગમે છે. બગીચામાં જઈને આપણે હિંચકા, લપસિયા, ઊંચું નીચું ઘણી બધી ચકેડીઓમાં બેસીએ છીએ. હવે શું કહે છે, અમે સંતાકુકડી અને અંતાક્ષરી રમ્યા. સંતાકુકડી અને અંતાક્ષરી આપણને રમવી પણ ગમતી જ હોય છે. અમે ખૂબ જ મજા કરી. બગીચામાં જઈને મજા કોને ના આવે તો કે બધાને મજા આવે. થોડું રમ્યા પછી દીદીએ શું કહ્યું કે ચાલો રમત રમીએ. કે દીદી એવું કહે છે કે હું વનપરી બનીશ. અને વનપરી જી નામ બોલે તમારે બધાને એ વસ્તુને અડવા જવાનું. એટલે વનપરી બધાને આદેશ આપે અને બધા બાળકોએ તે આદેશનું પાલન કરવાનું. દીદી એવું કહે છે કે હું તમને કહું તમારે એ વસ્તુને અડવા માટે જવાનું એમ. પછી રમતની શરૂઆત થઈ. દીદીએ શું કહ્યું કે વનપરી છોડને અડવાનું કહે છે. એ જ સમયે બધા બાળકો છોડ તરફ ચાલી નીકળ્યા. વનપરીએ સૌથી પહેલો આદેશ આપ્યો કે વનપરી એવું કહે છે કે તમે બધા છોડને અડો. આપણે નાના નાના છોડ હોય જ છે, તુલસી, ગુલાબ, ગલગોટા, મોગરા, એવા ઘણા બધા છોડ બગીચામાં આપણે જોયા હોય છે. તો વનપરી પણ એવું જ કહે છે કે તમે બધા છોડને અડો. અને બધા બાળકો છે તે છોડને અડવા તરફ દોડ્યા. તો આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ, તેમાં તમને કહેલું છે કે અમુએ ગલગોટાને પકડ્યો. અમુ નામની જે છોકરી છે તેને કયા છોડને પકડ્યો હતો તો કે ગલગોટાને. અહીં આપણે જોઈ શકીએ છીએ કે દીદી છે તે વચ્ચે બેઠા છે, તે વનપરી બનેલા છે. હવે તો શું કહે છે કે શબનમ છે, શબનમે બેસીને જાસ્મીનના છોડને સ્પર્શ કર્યો. સ્પર્શ કરવું એટલે કે અડવું. તો જાસ્મીને શબનમે હતો એ જાસ્મીનના છોડને અડક્યો. પછી શું કહે છે, દયારામ હતો તે લીમડાના વૃક્ષને પકડીને ત્યાં ઊભો રહી ગયો. આપણે જોઈ શકીએ છીએ કે દયારામ છે તે લીમડાના વૃક્ષને અડીને ઊભો રહી જાય છે. અને આપણને કીધું છે કે માઈકલે મહેંદીના છોડને સ્પર્શ કર્યો. આ માઈકલ નામનો જે બાળક છે તે મહેંદીના છોડને સ્પર્શ કરે છે. તો પહેલો આદેશ વનપરીએ એવો આપ્યો હતો કે તમે બધા છોડને અડો. અને બધા બાળકો છે તે છોડ તરફ દોડ્યા. આપણે જોયું કે અમુએ ગલગોટાને પકડ્યો હતો, પછી શબનમે તો કે જાસ્મીનના છોડને પકડ્યો, પછી હતો દયારામ. તો દયારામે લીમડાના વૃક્ષને અડ્યું અને માઈકલે મહેંદીના છોડને સ્પર્શ કર્યો. તો હવે આપણે જોઈએ પાઠ્યપુસ્તકના પેજ નંબર 12. તેમાં દીદીએ કહ્યું સરસ, બધાએ છોડને સ્પર્શ કર્યો, પરંતુ તમે જોયું કે તમે બધા એકબીજાથી અલગ છો. હવે આપણે જોઈએ છીએ, આપણે આગળ જોયું કે બધા બાળકોએ એક છોડને નહીં પરંતુ બધા બાળકોએ અલગ અલગ છોડને સ્પર્શ કર્યો. દીદીએ કહ્યું કે તમે બધા એકબીજાથી અલગ છો, સરખા નથી એમ. શબનમે કહ્યું દીદી તમે પણ એક નાના છોડ પર બેઠા છો. કયો છોડ હશે તો કે ઘાસ. ઘાસ પણ એક પ્રકારનો છોડ જ છે. તો શબનમે એવું કીધું કે દીદી તમે પણ એક નાના છોડવા પર બેઠા છો. હવે આપણને પૂછેલું શું તમે કહી શકો કે દીદી કયા છોડ પર બેઠા હશે તો કે આપણે હા જોયું કે તે કયો છોડ હતો તો કે તે હતો ઘાસ. રમત ફરી પાછી શરૂ થઈ. વનપરીએ હવે કહ્યું કે એવા વૃક્ષને અડો કે જેનું થડ જાડું કે પાતળું હોય. વનપરીએ બીજો આદેશ એવો આપ્યો કે તમે એવા વૃક્ષને અડો કે જેનું થડ જાડું અથવા તો પતલું હોય. પછી બધા બાળકો આપણે જોઈ શકીએ છીએ કે વૃક્ષ તરફ દોડે છે. આ ત્રણ બાળકો છે તે જાડા થડને અડે છે અને એક બાળક છે તે પતલા થડને અડે છે. બાળકો ફરીથી જાડું અથવા પાતળું થડ હોય તેવા વૃક્ષને અડવા દોર્યા. આપણે ચિત્રમાં જોયું કે ત્રણ બાળકોએ જાડું થડ હતું તેને અડ્યું અને એક બાળકે પતલું જે થડ હતું તેને અડ્યું. તમે એવું કયું વૃક્ષ જોયું છે કે જેનું થડ જાડું હોય? ચલો હવે તમે વિચારો કે તમે એવું કયું વૃક્ષ જોયું છે કે જેનું થડ હોય તે જાડું હોય? તો એક તો આપણે છે વડ. વડ આપણે જોયું છે કે વડનું થડ છે તે ખૂબ જ જાડું હોય છે. પછી લીમડો, તો કે લીમડાનું થડ પણ ખૂબ જ જાડું હોય છે. પછી શું કહે છે, હવે માઈકલ એવું કહે છે કે આ રમત તો ખૂબ જ રસપ્રદ લાગી. એટલે માઈકલ એવું કહે છે કે મને તો આ રમત રમવી ખૂબ જ ગમી એમ. પછી તેણે શું વિચાર્યું કે વનપરી કેટલી નસીબદાર છે કે બધાને આદેશ આપી શકે છે. વનપરી કેટલી ભાગ્યશાળી છે કે બધાને આદેશ આપે કે તમે આમ કરો, તમે આમ કરો. બધા બાળકોએ એની આજ્ઞાનું પાલન કરવાનું. માઈકલે શું કહ્યું કે મારે પણ વનપરી બનવું છે. તો બધા બાળકો હસવા લાગ્યા. એ કે છોકરો કોઈ દિવસ પરી બને. હવે શું કર્યું તો કે હવે બધા નવી વનપરી પાસેથી આદેશ લેવા તૈયાર હતા. હવે નવી વનપરી કોણ હતી તો કે માઈકલ.
અને પહેલા વનપરી કોણ બન્યા હતા તો કે દીદી. હવે બધા બાળકો છે તે નવી વનપરી પાસેથી આદેશ લેવા માટે તૈયાર થઈ ગયા. માઇકલે શું કહ્યું એટલે કે નવી વનપરી હતી તેને કહ્યું કે મને થોડા પાંદડા લાવીને આપ. આપણે બગીચામાં જોઈએ છે આપણને ઘણા બધા પાંદડા જોવા મળે છે, ઘણા બધા વૃક્ષના અલગ અલગ પાંદડા આપણને ત્યાં જોવા મળે છે. તો માઇકલે એટલે કે વનપરીએ આદેશ આપ્યો કે મને થોડા પાંદડા લાવીને આપો. દીદીએ કહ્યું પરંતુ તમે યાદ રાખજો કે તમે પાંદડા વૃક્ષ પરથી તોડી શકશો નહીં. એટલે કે પાંદડા તમારે વૃક્ષ પરથી તોડવાના નથી. નીચે જે જમીન પર તમને પડેલા મળે તે જ પાંદડા તમારે લેવાના છે. વૃક્ષ પરથી પાંદડા તોડાય નહીં, સારી બાબત કહેવાય નહીં. તમે પણ યાદ રાખજો, તમે ક્યારેય પણ કે બગીચામાં જાઓ તો વૃક્ષ પરથી કોઈ દિવસ પાંદડા અથવા તો ફૂલ અથવા તો કંઈ પણ હોય તેના ફળ તે તોડવાના નહીં, તે ખરાબ બાબત કહેવાય. પછી હવે આપણે કહ્યું છે કે વિચારો અને લખો. કે આપણે જોયેલા પાન એટલે કે તમે જોયેલા પાન, આપણે ઘણા બધા પાન જોઈએ છે, એમાંથી ઘણા બધા વિશે આપણે જાણતા હોઈએ છીએ. હું પણ મારા બોર્ડ ઉપર ચોકથી લખું છું, તમે તમારી બુકમાં પેન્સિલથી લખો. તમે જોયેલા પાન લખો એવું આપણને અહીં કહેલું છે. તો તમને તેમાં 4 બોક્સ આપેલા છે. પહેલામાં આપણે લખશું લીમડાનું પાન, આપણે જોયું જ હોય છે. પછી પીપળાનું પાન, પછી તો કે આપણે વડનું પાન પણ જોયું હોય છે. અને આપણે તુલસીનું પાન પણ જોયું જ હોય છે. તુલસી તો આપણા ઘરમાં રહેનારો છોડ છે, તો આપણે તુલસીનું પાન તો આપણે જોયું હોય છે. તો આપણે આટલા પાંદડા વિશે આપણે જાણતા જોઈએ છીએ. હવે આપણે જોઈએ પાઠ્યપુસ્તકના પેજ નંબર 13 પર. તો એમાં આપણને કહેલું છે કે શું બધા પાંદડાના રંગ, આકાર અને કિનાર સમાન હોય છે? તો આપણને ખબર જ છે કે દરેક પાંદડાનો રંગ, તેનો આકાર અને તેની કિનારી અલગ અલગ હોય છે, સરખી હોતી નથી. પાઠ્યપુસ્તકમાં પણ પેજ નંબર 13 પર આપણને એક ખૂબ જ સરસ ચિત્ર આપેલું છે. ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે અલગ અલગ ભાતના ઘણા બધા પાંદડાઓ છે. આપણે જોઈ શકીએ છીએ કે કોક બહુ મોટું છે તો કોક નાના છે, કોક જાડા છે તો કોક પતલા છે, કોકની કિનાર સીધી છે તો કોકની કિનાર વળેલી છે. આપણને દેખાય છે કે બધા પાંદડાઓના રંગ, તેમની કિનાર, તેમનો આકાર બધું અલગ અલગ છે, સરખા નથી. હવે દયારામે કહ્યું હું આટલા બધા પ્રકારના પાંદડા વિશે જાણતો હતો નહીં. આપણે પણ એવું હોય છે કે ઘણા બધા પાંદડા વિશે જાણતા હોતા નથી. તો દયારામ પણ એવું જ કહે છે કે આટલા બધા પ્રકારના પાંદડા હોય તેના વિશે મને ખબર હતી નહીં. જુઓ કેટલાક ગોળ, કેટલાક લાંબા અને કેટલાક છે ત્રિકોણાકાર પાંદડા છે. આપણે પણ અહીં જોયું કે આ પાન છે તે ગોળ છે, ઘણા છે તે ત્રિકોણાકાર છે અને ઘણા છે તે લાંબા છે. તો અમુ શું કહે છે કે અમુએ કહ્યું કે તેમના રંગ પણ અલગ અલગ છે. આપણે જોઈ શકીએ છીએ કે કોક છે તે પીળાશ ઉપર છે, તો કોક છે તે ઘાટા લીલા કલર ઉપર છે, તો કોક છે તે આછા લીલા રંગનું છે. તો અમુએ પણ એવું જ કહ્યું કે આ બધાના રંગ પણ અલગ અલગ છે, એક સરખા આપણને જોવા મળતા નથી. કેટલાક ઘેરા લીલા છે અને કેટલાક આછા લીલા છે, એટલે કે કેટલાક છે એ ખૂબ જ ઘાટું છે. આપણે જોઈ શકીએ છીએ કે આ પાન છે તે ખૂબ જ ઘાટા લીલા રંગનું છે અને આ પાન છે તે એકદમ આછા લીલા રંગનું છે. તો તે એવું જ કહે છે કે કેટલાક છે તે ઘેરા લીલા છે અને કેટલાક આછા લીલા છે. કેટલાક પીળા, લાલ અને જાંબલી પણ છે, એટલે કે અમુક પાંદડા છે તે પીળા છે તો કોઈક જાંબલી છે તો કોઈક લાલ છે. એક પાંદડું એવું પણ છે કે જે લીલું છે ને તેમાં સફેદ ડાઘ છે. હવે એક એવું પણ પાન છે કે જે લીલા રંગનું છે અને તેની અંદર સફેદ ડાઘ છે. આપણે જોઈ શકીએ છીએ કે આ પાન છે તે લીલા રંગનું છે પણ તેની અંદર સફેદ કલરના ડાઘ આપણને ઝીણા ઝીણા જોવા મળે છે. પાંદડાઓની કિનાર પણ અલગ છે. પાંદડાઓની કિનારી એટલે કે બહારની તરફનો જે ભાગ હોય તેને કિનાર કહેવામાં આવે છે. તો તે કહે છે કે પાંદડાઓની કિનાર પણ અલગ છે. કેટલાકની કિનાર સીધી છે તો કેટલાકની આડી અવળી છે. શબનમે કહ્યું કે કેટલાક પાંદડાની કિનાર કરવત જેવી છે. આપણે જોઈ શકીએ છીએ કે આ પાન છે તો તેની જે કિનાર છે તે સીધી નથી, તેની કેવી છે? આડી આડી અવળી છે. હવે અમુ અને શબનમ એ બંનેને પણ વનપરી બનવાની ઈચ્છા થઈ. તો અમુ અને શબનમ પણ કહે છે કે અમારે પણ વનપરી
કે દીદીને વનપરી બનતા જોઈ અને માઈકલને પણ વનપરી બનવાની ઈચ્છા થઈ એટલે માઈકલ દીદી પછી બીજી વનપરી બન્યો. તો હવે અમુ અને શબનમ એ બંને કહે છે કે અમારે પણ વનપરી બનવું છે અને બધાને આદેશ આપવો છે. તો દીદી શું કહે છે કે આજે નહીં, આપણે આવતા રવિવારે પાછા આવશું, અત્યારે ઘરે જવાનો સમય થઈ ગયો છે. તો રમતા રમતા રસ્તામાં અમે દીદી સાથે કવિતા ગાઈ. બધા બાળકો ત્યાંથી પછી ઘરે ગયા અને તેઓએ રસ્તામાં કવિતા ગાઈ. હવે આપણને કહેલું છે કે બગીચામાં આપણે જઈએ છીએ તો આપણને ત્યાં શું જોવા મળે છે? તો આપણને ખબર છે કે આપણે બગીચામાં ઘણી બધી વસ્તુઓ જોઈએ છીએ. આપણે તેને લખીએ. બગીચામાં આપણને વૃક્ષ, ફૂલ, વેલાઓ, બાકડા, છોડ અને ઘાસ જોવા મળે છે. હવે આપણે જોઈએ પાઠ્યપુસ્તકના પેજ નંબર 14 પર. તો પાઠ્યપુસ્તકના પેજ નંબર 14 પર આપણને કહેવામાં આવ્યું છે કે રંગ પૂરો. તમને બધાને રંગ પૂરવો ખૂબ જ ગમે છે, તો તમારી મનગમતી પ્રવૃત્તિ છે. આપણને કહેલું છે કે પાંદડા અને ફૂલમાં મનપસંદ રંગ પૂરો, એટલે તમને ગમતો રંગ પાંદડા અને ફૂલોમાં પૂરો. તમે અહીં જોઈ શકો છો કે અહીં કેટલા અલગ અલગ છે તે ઘણા બધા આપણને પાંદડા અને ફૂલો આપેલા છે. તો તેમાં તમે તમારી મનપસંદનો રંગ પૂરો. હવે આપણને કવિતા આપી છે કે પાંદડા લીલા પીળા. તો ચલો આપણે કવિતા ગાઈએ. પાંદડા લીલા પીળા ગમતા કે પાંદડા મને ગમતા, પાંદડા તો જાંબલી રંગના જોયા કે પાંદડા મને ગમતા, પાંદડા લીલા પીળા ગમતા કે પાંદડા મને ગમતા, એટલે કે પાંદડા છે તે જાંબલી લીલા પીળા છે તે મને ખૂબ જ ગમે છે. પાંદડા તો નોખા અનોખા લાગતા, એટલે કે પાંદડાઓ અલગ અલગ છે. નોખા અનોખા એટલે કે અલગ અલગ. પાંદડા નાના મોટા લાગે છે કે પાંદડા મને ગમતા, કોઈ પાન છે તે નાનું છે તો કોઈ પાન છે તે મોટું છે. પાંદડા લીલા પીળા મને ગમતા કે પાંદડા મને ગમતા. ફૂલ ઉપર ઝાકળ આંસુ જેવા લાગતા. શિયાળાની સવાર હોય અને તમે કોઈ પણ ફૂલને જોવો તો તેમાં ઝાકળ હોય તે આપણને આંસુ જેવી લાગે છે. ફૂલ ઉપર ઝાકળ આંસુ જેવા લાગતા. પતંગિયા માટે મારું મન ભાગે કે પાંદડા મને ગમતા. હવે આપણે જોઈએ છે બગીચામાં કે જ્યાં વૃક્ષો હોય ત્યાં આપણને રંગબેરંગી પતંગિયા ઉડતા જોવા મળે છે. આપણને તે ખૂબ જ ગમે છે. કોઈ વખત આપણે તેને પકડવા માટે પાછળ પણ દોડીએ છીએ. ફૂલ ઉપર ઝાકળ આંસુ જેવા લાગતા. પતંગિયા માટે મારું મન ભાગે કે પાંદડા મને ગમતા. પાંદડા લીલા પીળા ગમતા કે પાંદડા મને ગમતા. પાંદડાને ક્યાં રૂંવાટી હોય છે? કેટલાક કાંટાળા પાંદડા હોય કે પાંદડા મને ગમતા. હવે એવું કહે છે કે પાંદડાને ક્યાં રૂંવાટી હોય છે? કેટલાક કાંટાળા પાંદડા હોય કે પાંદડા મને ગમતા. પાંદડા લીલા પીળા મને ગમતા કે પાંદડા મને ગમતા. પાંદડા વાયરે આભલામાં ઉડતા. વાયરો એટલે કે પવન. આપણે જોઈ શકીએ છીએ કે વૃક્ષ પર પાન હોય તો નીચે પડેલા હોય તે પવન આવે તો કેટલા સરસ મજાના ઉડતા હોય છે. પાંદડા ખડખડાટ કરતા કે પાંદડા મને ગમતા. એમાં સુકાઈ ગયેલા પાન હોય તો તેનો ખડખડ ખડખડ અવાજ આવતો હોય છે. પાંદડા લીલા પીળા ગમતા કે પાંદડા મને ગમતા. પાંદડા આખો દિવસ રમતા. પાન છે તે આખો દિવસ રમે છે. રાત પડે સૂઈ જતા કે પાંદડા મને ગમતા. રાત્રે આપણી જેમ તેઓ પણ સૂઈ જાય છે. પાંદડા લીલા પીળા ગમતા કે પાંદડા મને ગમતા. આ કવિતા છે આપણે જોઈએ ને આપણને ખૂબ જ મજા આવી. તો આ કવિતા છે તેમના લેખિકા કોણ છે તમને ખબર છે? રશ્મિકા પટેલ. આ કવિતા તેમને લખી છે. તો હવે આપણે જોઈએ પાઠ્યપુસ્તકના પેજ નંબર 15 પર. એમાં આપણને કહેલું છે કે લીંબુ, આંબો, લીમડો, તુલસી, ફુદીનો અને ધાણાના વૃક્ષના થોડાક કણો એકઠા કરો. તમારે આ પ્રવૃત્તિ છે તે ઘરે કરવાની છે. તમને એવું કીધું છે કે લીંબુના પાન, આંબો, લીમડો, તુલસી, ફુદીનો અને ધાણાના વૃક્ષના જે પાન હોય તેને તમે એકઠા કરો. બધા કણોને એક પછી એક વારાફરતી સૂંઘો. શું તમને બધાની ગંધ એટલે કે સુગંધ સમાન આવે છે?
તમે આ પ્રવૃત્તિ ઘરે કરજો, તમને ખૂબ જ મજા આવશે. આપણને ખબર પડે, તમને ત્યારે ખબર પડશે કે બધા પર્ણોની સુગંધ છે તે અલગ અલગ હશે, એકસરખી હોતી નથી. તમને એવું જ કીધું છે કે તમે પાંદડા ભેગા કરો, તેમને વારાફરતી વારા એક પછી એક સૂંઘો અને જુઓ કે એમની સુગંધ તમને એકસરખી આવે છે કે નહીં. પછી શું કહેલું છે કે શું તમે ગંધથી પર્ણોને ઓળખી શકો? કોઈક એવા પણ પાન હશે કે જેને તમે તેની સુગંધથી ઓળખી શકો. એક તો છે તુલસી, કે આપણે તુલસીનું પાન એવું હોય છે, આપણા ઘરમાં જ હોય છે, એટલે આપણને તેના વિશે ખબર જ હોય છે. તો તુલસીને આપણે તેની સુગંધ પરથી ઓળખી શકીએ છીએ. બીજું છે કે લીમડો, તો લીમડો પણ એવો જ હોય છે કે લીમડાને પણ તમે તેની સુગંધ પરથી ઓળખી શકો. પછી ફુદીનો, આપણા ઘરમાં ફુદીનો પણ ઘણી વખત આવતો જ હોય છે, એની સુગંધ આપણને ખૂબ જ ગમતી હોય છે. તો ફુદીનો પણ એક એવું પાન છે કે જેને આપણે સુગંધ પરથી ઓળખી શકીએ. હવે તમે બીજા પાંદડા લો કે લીંબુના, ધાણાના, અને જુઓ કે તમે સુગંધ પરથી તેને ઓળખી શકો છો કે નહીં. પછી શું કહેલું છે કે પર્ણને અન્ય કઈ રીતે ઓળખી શકાય? પાન છે તમે એને સુગંધ, પછી બીજી કઈ રીતે ઓળખી શકો? તો એક તો એના રંગ, એનો આકાર અને એની કિનારી. તમે એ ત્રણ રીતે તેને ઓળખી શકો છો. એક તો આપણે સૌથી પહેલા જોયું કે આપણે રંગથી તો પર્ણને ઓળખી શકીએ, પછી સુગંધ, કે તેની સુગંધથી પણ આપણને ખબર પડી જાય કે આ કયું પાન છે. તેમની આકાર અને તેમના કિનાર પરથી આપણને ખબર પડી જાય છે, આપણે જોઈ શકીએ છીએ. ઘણી વખત આપણા ઘરની આજુબાજુ પણ જોયું છે કે લીમડાનું પાન છે તે લાંબુ હોય છે અને તુલસીનું પાન છે તે નાનું હોય છે. પછી તમને શું કહેલું છે કે ચિત્ર જુઓ, આ સૂકા પર્ણમાંથી બનાવેલ છે. તમે અહીં ખૂબ જ મજાનું ચિત્ર જોઈ શકો છો. આ બધા ચિત્ર છે તે સુકાઈ ગયેલા પાનમાંથી બનાવેલું છે. હવે તમારે પણ આવું એક સરસ મજાનું ચિત્ર બનાવવાનું છે. તો આ પ્રવૃત્તિ તમે તમારી ઘરે તમારા મિત્રોની સાથે કરજો. હવે આપણે જોઈએ પાઠ્યપુસ્તકના પેજ નંબર 16 પર. છાપ કેવી રીતે લેવી? હવે આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ કે પાનની કે કોઈ પણ વસ્તુની છાપ લીધેલી હોય છે, તો તે કઈ રીતે લેવી આપણને અહીં તે શીખવવામાં આવ્યું છે. એક કાગળ અને મીણિયા રંગ અથવા પેન્સિલ કલર લ્યો. તમારે એક સફેદ કાગળ લેવાનો છે, સાથે મીણિયા રંગ અથવા તો પેન્સિલ કલર લ્યો. પાંદડાને ટેબલ પર અથવા જમીન ઉપર મૂકો. તે પાન તમે લીધું છે તેને તમે ટેબલ ઉપર અથવા તો જમીન પર તેને મૂકો. પર્ણો એવી રીતે મૂકો કે એની નસો તરફ ઉપર રહે, કે તેની જે નસો હોય તે ઉપરની તરફ રહે. અને પછી શું કીધું છે કે પાંદડા પર કાગળ મૂકો. સૌથી પહેલા પાન મૂકવાનું અને પાનની ઉપર મૂકવાનો કાગળ. પછી મીણિયા રંગ અથવા તો કલર પેન્સિલ આ કાગળ ઉપર ઘસવાનું અને કાગળ કે પાનનું ખસે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. સૌથી પહેલા તમારે એક પાન લેવાનું, પછી તેને જમીન અથવા તો ટેબલ પર રાખવાનું. પછી તમે ટેબલ પર રાખી અને એની ઉપર રાખો કાગળ. હવે કાગળ અને પાન એવી રીતે રાખો કે બંને ખસે નહીં. પછી તમારો મીણિયો રંગ અથવા તો તમારો પેન્સિલ કલર જે છે એને તમે એના ઉપર ઘસો. પછી તમને એક સરસ મજાની તમે જેવું પાન લીધું હશે તેની છાપ તમને ઉપસી આવશે. અહીં મેં પણ આ પ્રવૃત્તિ કરેલી છે, તમે પણ ઘરેથી કરજો, તમને ચોક્કસથી મજા આવશે. નીચે આપણને કહેલું છે કે એ જ રીતે વૃક્ષના થડની છાપ લો. હવે આપણને થતું હશે કે પાન તો આપણે લઈ શકીએ, પણ વૃક્ષના થડની છાપ આપણે કઈ રીતે લેવી? તો આપણે અહીં તે જોઈએ. કાગળ વૃક્ષના થડ ઉપર મૂકો. અહીં આપણે વૃક્ષનું થડ તો ઘરે લાવી શકીએ નહીં, એટલે આપણે શું કરવાનું કે કાગળ છે તેને વૃક્ષના થડ પર રાખવાનું. આપણે જોઈ શકીએ છીએ કે ચિત્રમાં જ છે તે એક છોકરી છે વૃક્ષના થડ પર કાગળ રાખે છે અને મીણિયા રંગ અથવા કલર પેન્સિલ તેના ઉપર ઘસો. થડ પર કાગળ રાખીને મીણિયો કલર અથવા તો પેન્સિલ કલર છે તેના પર ઘસવાનું અને થડની છાપ બનાવી દીધી. જે રીતે આપણે પાનની છાપ લીધી એ જ રીતે થડની છાપ પણ ઉપસી આવશે. પછી આપણને કહેલું છે બીજા પેરેગ્રાફમાં કે બીજાએ બનાવેલી છાપ જુઓ. શું જુદા જુદા વૃક્ષની છાપ સમાન હોય છે? હવે આપણને એવું કીધું છે તમે પણ આ પ્રવૃત્તિ કરો અને તમારા મિત્રને પણ કરવાનું કહો. બંને અલગ અલગ વૃક્ષના થડની છાપ લ્યો. હવે થડની અલગ અલગ વૃક્ષનું થડ છે તો તેમની છાપ સમાન હોય કે અલગ? તો કે અલગ હોય. પછી કહેલું છે ક્યાં પાનની છાપ સારી છે અને ક્યાં વૃક્ષના થડની છાપ લેવામાં તકલીફ પડી. ક્યું પાનની છાપ સારી પડી અને ક્યાં થડની છાપ લેવામાં તમને મુશ્કેલીઓ પડી તે તમે એકબીજાને જણાવો. આવું કેમ થયું તે પણ તમે જુઓ. આપણે જોઈ શકીએ છીએ કે કોઈક થડ હોય તે જાડા હોય, તો કોઈક વધુ ખરબચડા હોય, તો કોઈક ઓછા ખરબચડા અને થોડાક લીસા એવા હોય છે. એટલે આવું શું થયું, આવું કેવી રીતે થયું તે તમે જાણો.
પછી શું કહે છે કે બધા જ વૃક્ષની છાલ સરખી હોય તો શું થાય? બધા વૃક્ષની છાલ એક સરખી હોય તો શું થાય? આપણે તેને ઓળખી શકીએ નહીં. આપણે મેં તમને આગળ કીધું હતું કે થળ છે તો વડ છે તો વડનું થળ હોય તે ખૂબ જ જાડું હોય છે. તમે જુઓ કે એની છાલ એનું થળ પતલું હોય તો શું ખબર પડે કે આ વડ છે? આપણે જાણી શકીએ નહીં. પછી કહ્યું છે આપણને કે કયા વૃક્ષની છાલની છાપ પાડી શકાય નહીં. શા માટે? હવે તમે શોધો છો કે એવું કયું વૃક્ષ છે કે જેનું થળ હોય તમે તેની છાપ પાડી શકો નહીં અને શા માટે? તો હવે આપણે જોઈએ પાઠ્યપુસ્તકના પેજ નંબર 17 પર. તેમાં તમને એવું કહેલું છે કે જુઓ અને લખો. આપણને એક ચિત્ર આપેલું છે. આપણે આ ચિત્ર જોઈ શકીએ છીએ. ચિત્રમાં આપણને ઘણું બધું જોવા મળે છે. તમે જોઈ શકો છો કે બારી છે, બારીમાં પડદો લગાવેલો છે, ત્યાં એક સેટી જેવું છે, સેટીમાં એક છોકરી બેઠી છે અને પોતાનું પુસ્તક વાંચે છે. તેની બાજુમાં તકિયો પડેલો છે. તકિયાની થોડાક ઉપર એક ફોટો ફ્રેમ છે, ખૂબ જ સરસ મજાની ફોટો ફ્રેમ છે અને નીચે એક ગાલીચો છે. હવે તમને બોક્સ આપેલા છે ને એમાં આપણે જોઈ લખવાનું છે કે આપણે ચિત્રમાં શું જોયું. હું પણ લખું છું, તમે પણ લખો. ફોટો ફ્રેમ, પડદો, તકિયા, પુસ્તક વાંચતી છોકરી, પલંગની ચાદર, અને ગાલીચો. આપણે આ બધું ચિત્રમાં જોયું. આપણે શું જોયું તો કે ફોટો ફ્રેમ, પડદો, તકિયા, પુસ્તક વાંચતી એક છોકરી, પલંગની ચાદર અને જમીન પર પથરાયેલો ગાલીચો આપણે જોયું. તો હવે આપણે જોઈએ પાઠ્યપુસ્તકના પેજ નંબર 18. તેમાં કહેલું છે કે વિચારો અને લખો. હવે શું છે કે ઘરમાં જે વસ્તુ પર પર્ણો અને ફૂલની છાપ હોય તેના નામ લખો. આપણે ચિત્રમાં આટલી બધી વસ્તુઓ જોઈ. હવે જે વસ્તુ ઉપર પાન અથવા તો ફૂલની છાપ હોય તેના નામ આપણે અહીં લખવાના છે. તો આપણે કેમાં કેમાં જોઈતી તે લખીએ. તો કે ગાલીચા, તકિયા, બારીના પડદા, અને પલંગની ચાદર. આ બધા પર આપણે પાન અને ફૂલોની છાપ જોઈ. હવે કહેલું છે કે તમે જોયેલા કેટલાક વૃક્ષના નામ લખો. આપણે ઘણા બધા વૃક્ષો જોયા હોય છે, તેમાં આપણે નામ લખીએ. તો આપણે એક આસોપાલવનું વૃક્ષ જોયું હોય છે. સૌથી પહેલા આપણે લખશું આસોપાલવ. ત્યાર પછી લખશું બાવળ. તમે બાવળનું વૃક્ષ જોયું હશે. આપણે તેને કઈ રીતે ઓળખીએ તો કે બાવળના વૃક્ષ હોય તેનું પાન પર આપણને મોટા મોટા કાંટાઓ જોવા મળે છે. એટલે આપણને ખબર પડી જાય કે આ બાવળનું વૃક્ષ છે. પછી વડ. વડ છે તો વડનું મેં તમને કીધું કે થડ છે તે ખૂબ જ જાડું હોય, તેની વળવાઈઓ પણ ખૂબ જ લાંબી હોય છે. આપણે ઘણી વખત જોયું હોય કે ગામડામાં જે બાળકો હોય તે વડની વળવાઈઓ પર હિંચકા ખાતા હોય છે. પછી પીપળો, આંબો, બોરડી, ગરમાળો અને લીમડો. આપણે આ બધા વૃક્ષ જોયા હોય છે. પછી કહેલું છે કે શું કોઈ એવા છોડ છે જેના વિશે તમે સાંભળ્યું છે પણ જોયા નથી. તો હવે તમે તમારી મમ્મીને પૂછો, તો તમારા દાદા દાદીને પૂછો કે એવા ઘણા બધા હોય છે વૃક્ષ
કે જેના વિશે તમે સાંભળ્યું છે પણ તમે તેને જોયા હોતા નથી, તેના વિશે તમે લખવાનો પ્રયત્ન કરો. પછી કહેલું છે આપણને કે શોધો અને લખો. શોધો અને આપણે કરવાનું છે અને લખવાનું છે. તો આ પ્રવૃત્તિ તમે તમારી જાતે ઘરે વડીલોની મદદથી કરજો. હું તમને સમજાવું કે તમારે તેમાં શું કરવાનું રહેશે. તો આપણને કહેલું છે કે વડીલોને અત્યારે જોવા મળતા ન હોય તેવા વૃક્ષ વિશે પૂછો. આપણા દાદા દાદીને અથવા નાના નાનીને ચોક્કસ એવા વૃક્ષ ખબર હોય છે કે જે અત્યારે જોવા મળતા નથી. પછી કહેલું છે કે વડીલોને પૂછો કે કયા વૃક્ષો અત્યારે છે. અત્યારે કયા વૃક્ષો છે જેના વિશે તમે જાણતા નથી, તો તમે તમારા દાદા દાદીને અથવા નાના નાનીને પૂછો, તેમને ચોક્કસથી ખબર હશે. પરંતુ તે પહેલા હતા નહીં. અત્યારે પણ ઘણા બધા એવા નવા છોડ હોય જે અત્યારે છે પણ પહેલા હતા નહીં, અને પહેલા પણ ઘણા બધા એવા નવા છોડ હોય છે કે અત્યારે આપણને તે જોવા મળતા નથી. તો તેમને તમે તમારા વડીલ એટલે દાદા દાદી અથવા તો નાના નાનીને પૂછો, તેમને ખબર હશે. અને લખો. પછી કહેલું છે કે વૃક્ષ સાથે મિત્રતા. તો આપણે ઘણી બધી વખત જોઈએ છીએ કે ઘણા લોકોને વૃક્ષ સાથે મિત્રતા હોય છે. તેમનું વૃક્ષ હોય છે તેમને ખૂબ જ પ્રિય હોય છે. વૃક્ષ તેમને નાનપણમાં જ વાવેલું હોય છે અને પછી તેઓ તેમને દરરોજ તેમને મળવા માટે જતા હોય, તેમને ખાતર પાણી બધું પૂરું પાડતા હોય છે. તમારી શાળા અથવા ઘર નજીકના વૃક્ષને પસંદ કરી તેની સાથે મિત્રતા કરો. જો તમારા ઘરની આજુબાજુ તમને કોઈ વૃક્ષ દેખાય તો તમે તેની સાથે મિત્રતા કરો. પછી આપણને કહેલું છે કે સ્થાયી મિત્રતા એટલે કે મિત્રતા કરવા પૂરતી જ નથી, પરંતુ તમારે મિત્રતા નિભાવવી પણ પડે, એટલે કે તમારે પણ દરરોજ તેને મળવા માટે જવું પડે. તો આપણને ઘણું એમાં કહેલું છે, આપણે તે જોઈએ. મિત્ર વૃક્ષ શાનું છે. તમે જે વૃક્ષને મિત્ર તો બનાવી લીધું પણ તે શેનું છે તો તમને ખબર હોવી જોઈએ. તમે તે જાણો કે તમે જે વૃક્ષ સાથે મિત્રતા કરી છે તે વૃક્ષ કયું છે. પછી તમે ના જાણતા હોય તો અન્યને પૂછો. હવે તમને કોઈ પણ વૃક્ષ છે તે બહુ જ ગમી ગયો છે, તેના પાન ફૂલ બહુ જ તમને ગમી ગયા, પણ તમને ખબર નથી કે આ વૃક્ષ કયું છે, તો તમે બીજાને પૂછો. તમે તમારા મમ્મી પપ્પાની મદદ પણ લઈ શકો છો. બીજું કહેલું છે કે શું તમે તમારા વૃક્ષ મિત્રને કોઈ ખાસ નામ આપવાનું પસંદ કરશો. તમે જે વૃક્ષની સાથે મિત્રતા કરી છે તમે તેને કોઈ નામ આપશો. જો આપવું હોય તો તમે તેને કોઈ ચોક્કસ એક સરસ નામ આપો. પછી કહેલું છે કે તમે તમારા વૃક્ષ મિત્રને શું નામ આપશો. હવે વિચારી અને તમારે એમાં લખવાનું છે કે તમે જે વૃક્ષની સાથે મિત્રતા કરી છે તમે તેને કયું નામ આપશો. હવે આપણે જોઈએ પાઠ્યપુસ્તકના પેજ નંબર 19 પર તમને કહેલું છે કે તમારું મિત્ર વૃક્ષ કયા ફૂલ અને ફળ આપશે. તમે જે વૃક્ષની સાથે મિત્રતા કરી છે તે તમને કયા ફૂલ આપશે અને કયા ફળો આપશે, અને અહીં લખો. પછી કહેલું છે કે તમારું મિત્ર વૃક્ષના પર્ણો કેવા દેખાય છે. આપણે જોયું હતું કે પર્ણો છે તો તેમના રંગ, તેમની આકાર, તેમની કિનાર બધું અલગ અલગ હોય છે. તો તમે જે વૃક્ષની સાથે મિત્રતા કરી છે તેમના પર્ણોનો આકાર એટલે કે તેમના પાનનો આકાર કેવો છે, પર્વત જેવો, આડોઅવળો કે સીધો, અહીં તમે લખો. અને કયા પ્રાણીઓ વૃક્ષ પર રહે છે. તમે જે વૃક્ષની સાથે મિત્રતા કરી છે એ વૃક્ષ છે તે કેટલા પ્રાણીઓનું ઘર છે, એટલે કે એ વૃક્ષ પર કયા કયા પ્રાણીઓ રહે છે તમારે અહીં લખવાનું છે. તમે યાદ રહી ગયું કે તમે જે વૃક્ષની સાથે મિત્રતા કરી છે તમે જાણો કે તે વૃક્ષ કયું છે. જો તમને ખબર ન હોય તો તમે તમારા માતા પિતાની મદદ લઈ શકો છો. પછી તો કે તમે તેને નામ આપવા માંગતા હોય તો તમે તેને એક સરસ નામ આપો. પછી તમે જાણો કે તમે જે વૃક્ષની સાથે મિત્રતા કરી છે તે વૃક્ષ છે તે કે તેના પાન છે તે કેવા છે, લીસા છે, ખરબચડા છે, કેવા છે. પછી આપણને કહેલું છે કે તે વૃક્ષ છે તમને કયા ફૂલ અને કયા ફળો આપશે. અને પછી આપણે જોયું કે વૃક્ષ ઉપર તમે મિત્રતા કરી છે વૃક્ષની સાથે તો તેના પર કયા કયા પ્રાણીઓ રહે છે. નીચે આપણને પાછી રંગ પૂરવાની પ્રવૃત્તિ આપી છે. તમને મને ખબર જ છે કે તમને બધાને રંગ પૂરવા ખૂબ જ ગમે છે. તો કહેલું છે કે તમારા વૃક્ષ મિત્ર વિશે વધારે જાણો અને બીજા સાથે માહિતી વહેંચો. તમે જે વૃક્ષની સાથે મિત્રતા કરી છે તેને તમે તમારા મિત્રને પણ બતાવો કે આ વૃક્ષ છે તે મારો મિત્ર છે. તમારા મિત્રોને પણ તમે તેમના વિશે કહો. તે કયા પાન આપશે, તેઓ કયા ફૂલ આપશે, તેમનો આકાર કેવો છે, તેમના પર્ણોનો રંગ કેવો છે, બધું તમે તમારા મિત્રને કહો. અને તમને કહેલું છે કે નીચે તમારા વૃક્ષ મિત્રનું ચિત્ર દોરો અને રંગ પૂરો. તમે જે વૃક્ષ સાથે મિત્રતા કરી હોય તેનું ચિત્ર તમારે અહીં દોરી અને તેમાં જેવા રંગ હોય તેવા રંગ તમારે અહીં પૂરવાનો પ્રયત્ન કરવાનો છે.
તો આપણે વન પરિપાઠમાં ઘણું બધું જોયું. આપણે શું જોયું? સૌથી પહેલા તો કે ઘણા બધા બાળકો છે તે દીદીની સાથે બગીચામાં ગયા હતા. હવે બધા ત્યાં શું કરે છે તો કે સંતા કુકડી અને અંતાક્ષરી રમે છે. પછી દીદી તેમને કહે છે કે ચલો બધા અહીં એકઠા થાઓ, આપણે એક સરસ મજાની રમત રમીએ. દીદી શું કહે છે કે આપણે વનપરીની રમત રમીએ. પછી દીદી શીખવાડે છે કે વનપરીની રમતમાં શું હોય. તો દીદી કહે છે કે હું વનપરી બનીશ અને વનપરી જે આદેશ આપે તમારે તેને પૂર્ણ કરવાનો રહેશે, એટલે તમારે તે આદેશનું પાલન કરવાનું રહેશે. તો બધા મિત્રોને બધા બાળકોને આ ગેમ રમવાની મજા આવી. પછી તેમને આ રમતની શરૂઆત કરી. તો વનપરીએ આદેશ આપ્યો કે તમે બધા છોડને અડો. તો આપણે જોયું કે અલગ અલગ બાળકો હતા અને અલગ અલગ છોડને અડ્યો હતો. એમાં આપણે જોયું કે અમુએ છે તે ગલગોટાના છોડને અડ્યો હતો. પછી શબનમે તો કે શબનમે કયો છોડ જોયો હતો તો કે જાસ્મીનનો. પછી આપણે જોયું કે દયારામ છે તે વૃક્ષના થડને અડીને ઊભો રહી ગયો. અને માઈકલ હતો તો માઈકલે કયો છોડને અડ્યો હતો તો કે મહેંદીના છોડને. પછી આ બધી વનપરીએ જે આદેશ આપ્યો બધા બાળકોએ આદેશને પૂર્ણ પણ કર્યો. હવે શું થયું તો કે દીદીએ કહ્યું તમે જોયું તમે બધા એકબીજાથી કેટલા અલગ છો, એટલે કે તમે બધાએ અલગ અલગ છોડને પસંદ કરી અને તમે બધા અલગ અલગ છોડને અડવા ગયા. પછી માઈકલ શું કહે છે કે દીદી કે તમે તો કેટલા નસીબદાર છો કે વનપરી બની અને તમે બધાને આદેશ આપી શકો છો, તો મારે પણ વનપરી બનવું છે. તો બધા બાળકો હસે છે કે છોકરો ક્યારેય પરી બને. પછી બીજી વનપરી કોણ બને છે તો કે બીજી વનપરી બને છે માઈકલ. પછી બીજી વનપરી છે હવે તેનો આદેશ આપવાનો ટાઈમ થયો, એટલે કે વનપરી છે બીજી તે બધાને આદેશ આપે તે શું આદેશ આપે છે તો કે પાન એકઠા કરો. પણ દીદી શું કહે છે કે તમે જે પાન લ્યો તે તમારે વૃક્ષ પરથી તોડવાના નથી, તમને નીચે જે જમીન પરથી પડેલા મળે તે જ તમારે લેવાના છે. અને બધા બાળકો છે તે અલગ અલગ પાન લઈને આવે છે. પછી આપણને કહેલું હતું કે તમે જોયેલા પાન વિશે લખો. તો આપણે અહીં લખેલું છે કે આપણે ઘણા બધા પાન જોયા હોય છે. આપણે ફરી એકવાર જોઈએ કે લીમડાનું પાન, પીપળાનું પાન, વડનું પાન અને તુલસીનું પાન. આપણે આ પાનને ઓળખતા જોઈએ છીએ. પછી આપણને કહેલું હતું કે તમે બગીચામાં જાઓ છો. આપણે દર સન્ડે બગીચામાં જઈએ જ છીએ. તો ત્યાં આપણને કઈ કઈ વસ્તુઓ જોવા મળે છે તેના વિશે અહીં આપણે લખ્યું કે આપણને બગીચામાં વૃક્ષ, ફૂલ, વેલાઓ, બાકડાઓ, છોડ, ઘાસ એવું ઘણું બધું જોવા મળે છે. તો એક વખત આપણે બગીચામાં જઈએ તો આપણને ત્યાં નવા નવા હિંચકા, લપસિયાઓ, ઊંચક નીચક ઘણી બધી આપણને આવી રાઈડ જોવા મળે છે. પછી આપણે જોયું હતું કે બધા પર્ણો છે તેમનો રંગ, તેમનો આકાર, તેમની કિનાર બધું અલગ અલગ હોય છે અને તેમની સુગંધ. આપણે એવું પણ જોયું કે પર્ણનો રંગ, આકાર, કિનાર અને સુગંધ અલગ અલગ હોય છે, તે એક સરખા હોતા નથી. આપણે તેમના રંગ, આકાર, સુગંધ અને કિનારને લીધે જ આપણે તેમને ઓળખી શકીએ છીએ. હવે તમે વિચારો છો કે બધાનો આકાર, રંગ કે કિનાર સરખી હોય તો આપણે તેને ઓળખી શકીએ તો કે ના, આપણે તેને ઓળખી શકીએ નહીં. પછી આપણે વૃક્ષના પાનની છાપ લેતા પણ શીખ્યા. આપણે જોયું કે એક વૃક્ષનું પાન લેવાનું, તેને ટેબલ અથવા તો જમીન પર રાખવાનું. ટેબલ અથવા જમીન પર રાખી પછી તમે તેના ઉપર એક સફેદ કાગળને મૂકો અને કાગળ અને પાન ભલે નહીં તે રીતે તમે તેને પકડો. પછી તમારે પેન્સિલ કલર અથવા તો મણિયા કલરની મદદથી તમે તેને ઘસો અને તમને સરસ મજાના એક પાનની છાપ ઉપસી આવશે. પછી આપણને કહ્યું કે થડની છાપ. તો થડની છાપ કઈ રીતે લેવાની કે આપણે કાગળ છે તે થડ પર રાખવાનું અને તેને પેન્સિલ અથવા મણિયા કલરથી ઘસવાનું. પછી આપણે જોયું તો એક છોકરીનું ચિત્ર આપણને જોવા મળ્યું હતું અને એમાં આપણે ઘણી બધી જોયું હતું કે શું હતું તો કે આપણે એમાં જોયું હતું કલમની ચાદર હતી, ફોટો ફ્રેમ હતી, પુસ્તક વાંચતી છોકરી હતી, તકિયા હતા, ગાલીચો હતો. આપણે ઘણી બધી જોયું. તેમાં પણ આપણને કહેલું છે કે તમે ચિત્રમાં એવા ચિત્ર તમે જુઓ કે જેમાં ફૂલ અથવા તો પાનની છાપ હોય. તો એમાં પણ આપણે જોયું કે આપણે હતું ગાલીચા, તકિયા, પાંદડા, બારીના પડદા વગેરેમાં કેની છાપ હતી તો કે પાંદડાની. અને છેલ્લે આપણને શું કહેલું છે કે તમે તમારા કોઈ પણ વૃક્ષ મિત્રને નામ આપો. તમે તેઓ કયા રંગ, કયા ફૂલ, કયા રંગના છે, કયા ફળો આપે છે, તમે તેના વિશે જાણવાનો પ્રયત્ન કરો.
તો વિદ્યાર્થી મિત્રો, તમને આસપાસનો પાઠ 2 હતો આપણે જે શીખ્યા કે વનપરિતે તમને ભણવાની ખૂબ જ મજા આવી હશે. હવે પછીનો જે પાઠ છે ત્રીજો તે આપણે પછીના વિડીયોમાં જોશું.